સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપ્યો છે 2 વર્ષનો. મેં તમને કીધું હતું એક્ઝામમાં પૂછી શકાય એવો સરસ મજાનો દાખલો છે. 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. આ બાજુ ધ્યાન આપો. ડાયરેક્ટ સૂત્ર મારો તફાવતનું. તફાવત બરાબર p ગુણ્યા r નો વર્ગ છેદમાં 100 નો વર્ગ. તમારા માટે સૂત્ર લખ્યું છે, બીજું કાંઈ નથી કરવાનું. તફાવત આપ્યો છે, જોજો 781.25. પોઈન્ટને દૂર કરીએ તો નીચે 100 લખું છું. p આપણે ગોતવાનો છે ને. r કેટલા છે? 12.5. તો 12.5 2 વખત લખવાના છે. 12.5 ગુણ્યા 12.5 અને નીચે કેટલી વાર આવશે? 100. તો 100 નો વર્ગ 2 વખત એટલે 100 ગુણ્યા 100. હવે થોડું પ્રેક્ટિકલી વિચારો તો કંઈક તો ખબર પડે. 12.5 100 8 વખત આવે, સીધું ઉડે. 12.5 100 8 વખત આવે. સારી તૈયારી કરતા હોય તો ખબર જ હોય. હવે એમાં પાછું પોઈન્ટ નીચે લખીને 0 0 લખવાની જરૂર નથી. 12.5 ગુણ્યા 8 100 થાય. 12.5 100, 12.5 એવું તમે 8 વખત ઉમેરો ને તો 100 થાય. હવે શું કરીએ? તો હવે એક કામ કરીએ. જો આમાંથી 4 વડે ઉડે તો 2, 4 વડે ઉડે તો 25. આ લગભગ મારા હિસાબે 25 વડે 100% ઉડશે, નહીંતર જવાબ નહીં આવે, હે ને? અને એમ પણ જોવા જઈએ તો જોઈ લેજો. આ બાજુ ધ્યાન આપજો. ગુણાકારમાં છે ને 16 આવશે, તો એક કામ કરી ઉડાડી દઈએ. ચલો ને 25 નો ઘડિયો બોલું. 25 તેરી 3 અને 1, 25 એકા 25, વધશે 6 અને 2, 25 દુ 50, વધશે 2 અને 12 અને 5, 25 50. તો 3125 ઉપર વધશે. ગુણ્યા કેટલા ખબર? આ 2 ગુણ્યા 8 અહીંયા આવશે ગુણાકારમાં, બરાબર મારો p. ચલો થોડુંક પ્રેક્ટિકલી વિચારીએ. ગુણાકાર કરવાની જરૂર નથી. જો 3125 ના બમણા 3000 ના બમણા 6000 અને 125 ના બમણા 250 એટલે 6250. અને 6250 ને મારે 8 વડે ગુણવાના, એટલે કે હું એને 3 વખત બમણા કરું તો 6250 ના બમણા 12500, 12500 ના બમણા 25000 અને 25000 ના બમણા 50000. વાર્તા પૂરી. સીધું 50000 આન્સર છે. ઉભા રહેજો. આ રહ્યું ઓપ્શન ડી. એક રકમને 12.5% વાર્ષિક દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત આટલો છે. એ રકમ કેટલી હશે? હવે અહીંયા તમે 12.5% છે ને એટલે 1/8 વ્યાજ થાય. સાદું વ્યાજ સમજી લો. ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને એ કેટલું થાય? તો કે 9/8 × 9/8 એટલે આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય, ના સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવાય. એ બેનો તફાવત એટલે આ થાય. તો આટલા એ કેટલા એવી રીતે તમે કરી શકો છો, પણ હું સલાહ આપું છું કે એવા કોઈ નાટક નથી કરવા. આપણે સામાન્ય બુદ્ધિથી ગણીએ. સાદું વ્યાજ કેટલું થાય? 12.5% લેખે સાદું વ્યાજ કેટલું થાય? છોકરાઓ 25% થાય. આટલી તો ખબર પડે. હા, હવે તમને 12.5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ખબર નથી, પણ 12% લેખે 25.44 થાય. થાય? આ તો તમને ખબર છે. 12% લેખે. હવે 12.5% લેખે ગણીએ તો હજી અડધો ને અડધો 1 એટલે 26.44% તો પાકું થાય જ. આનાથી સેજ વધારે થાય. એટલે હું તમને એમ કહી શકું 26.5% જેવું ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. આવું અંદાજે ગણું છું, કોઈ ઝંઝટ વિના. ટૂંકમાં 1.5% વ્યાજ વધારે થાય. 1.5% એટલે 780 રૂપિયા થાય. 1.5% એટલે કેટલા થાય? 780. તો 100% એટલે કેટલા થાય? સમજાણું? હજી હું તો કહું 780 નથી, આ 750 છે. એમ પકડી લો ને, મજા આવે એટલા માટે. તો 100 ગુણ્યા 750 અને નીચે કેટલા આવે? 1.5 એટલે એક 0 અહીંયા આવી જાય. 15 ઉડે તો કેટલા આવે? 500. તો શું જવાબ આવે? 50,000. તો ઓપ્શન ડી તમારો જવાબ થશે.